टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કેન્દ્ર સરકારની ડિઝાસ્ટર ટીમ હવે વડોદરા ખાતે પહોંચી છે અને વડોદરા શહેર અને જિલ્લામાં પૂરની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવશે। કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે ડિઝાસ્ટર ટીમની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે। ત્યારે શહેરમાં નદી તેમજ ઢાઢર અને કાંસો થકી ફરી વળેલા પાણીની ચર્ચા કરવામાં આવશે। આજવા સરોવર તેમજ પ્રતાપપુરા સરોવર અને વિશ્વામિત્રી અંગે કમિટી વિસ્તૃત માહિતી લેશે। ત્યારે હવે જે વડોદરામાં પરિસ્થિતિ જોઈ હતી ત્યારબાદ હવે જે કેન્દ્ર સરકારની ડિઝાસ્ટર ટીમ છે તે હવે વડોદરા ખાતે પહોંચી છે। એક બાદ એક જે તમામ અધિકારીઓ છે તે વડોદરા ખાતે પહોંચી રહ્યા છે અને તેમના દ્વારા હવે જે સમીક્ષા છે તે કરવામાં આવી રહી છે। ત્યારે હવે કેન્દ્ર સરકારની જે ડિઝાસ્ટર ટીમ છે તે પણ વડોદરા ખાતે પહોંચી ગઈ છે અને વડોદરા શહેર અને જિલ્લામાં જે પૂરની સ્થિતિની સમીક્ષા તેમના દ્વારા કરવામાં આવશે। તો કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે ડિઝાસ્ટર ટીમ દ્વારા બેઠક કરવામાં આવી રહી છે। તો જિલ્લા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે। શહેરમાં નદી તેમજ ઢાઢર અને કાંસો થકી જે પાણી ફરી વળતા હોય છે તેને લઈને સમીક્ષા કરવામાં આવશે। તો અમારી સાથે હાલ સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, જે પ્રમાણે વડોદરાની પરિસ્થિતિ જે અગાઉના સમયગાળામાં જોવા મળી અને પૂરગ્રસ્ત આખો વિસ્તાર જોવા મળ્યો હતો અને ત્યારબાદ હવે એક બાદ એક અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી રહી છે, સમીક્ષા કરવામાં આવી રહી છે અને હવે કેન્દ્ર સરકારની જે ડિઝાસ્ટર ટીમ છે તે પણ વડોદરા ખાતે પહોંચી ચૂકી છે। કયા પ્રકારે બેઠક કરવામાં આવી રહી છે તેને લઈને શું અપડેટ? તમને જણાવી દઉં કે આજે વડોદરા ખાતે કેન્દ્ર સરકારની ટીમ આવી છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે ટીમ આવી છે તેમણે વડોદરા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી છે, જેની અંદર વડોદરા મ્યુનિસિપલ કમિશનર, ડીડીઓ અને વડોદરા જિલ્લા કલેક્ટર સહિતના તમામ જે અધિકારીઓ છે તેઓ સાથે મિટિંગ યોજી રહ્યા છે। અને જે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું તેના કારણે તારાજી સર્જાઈ તમામ વસ્તુઓનો હાલ મિટિંગની અંદર ચર્ચા ચાલી રહી છે કે કેવી રીતના પૂર આવ્યું ને પૂરને કેવી રીતના ટાળી શકાય તે તમામ વસ્તુઓ પર હાલ ચર્ચા જે છે તે ડિઝાસ્ટર જે સેન્ટ્રલની ડિઝાસ્ટર ટીમ આવી છે તેની સાથે ચાલી રહી છે। અને ખાસ કરીને જે પ્રતાપપુરા સરોવર છે, આજવા સરોવર છે ને વિશ્વામિત્રી તે જગ્યાની પણ આ ટીમ જે છે તે મુલાકાત લેવાની છે ને ભવિષ્યની અંદર આવી કોઈ મોટી તારાજી ફરી વખત ના સર્જાય તેના માટેની ચર્ચા ચાલી રહી છે। જો કે હાલ કલેક્ટરની અંદર મિટિંગ જે છે તે ચાલુ છે, એટલે કે જે કઈ રીતે પૂર આવ્યું, પૂરની અંદર કેટલું નુકસાન થયું, કયા કયા લોકોને વધારે અસર થઈ, કયા કયા વિસ્તારોની અંદર અસર થઈ, એ તમામ વસ્તુની હાલ સમીક્ષા ચાલી રહી છે। જે કેન્દ્રની જે ટીમ આવી છે તે જિલ્લા કલેક્ટર, વડોદરા મ્યુનિસિપલના કમિશનર અને જે ડીડીઓ છે તેમની સાથે હાલ જે છે તે ચર્ચા કરી રહી છે। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।